આજ તો મારો ભાઈ સુરતથી આવે છે, હું મંદિરે જાતો આવું. એ ક્યાં જાવ છો? ક્યાં જવાનો અત્યારે? મારે ટાઈમ ક્યાં જવાનો છે? ટાઈમ વાડીએ જવાનો, મંદિરે જવાનો. હા, તો હું ત્યાં જાઉં છું, કારણ કે આજનો દિવસ મને છે ને આમ આજ ઉત્સવ ન હોય એવું લાગે છે. આ મારો નાનો ભાઈ આજ આવે છે ને. લે, નાનો ભાઈ આમાં ઉત્સવ જેવું લાગે? નાનો ભાઈ આવતો હોય તો આવે. આ કેટલા વર્ષથી શહેરમાં વયા ગયા છે. હવે તો સાચું કહું તો મને યાદ આવે છે કે કેદી મારો દેર ને દેરાણી આવે ને હું એના પોખણા કરું. આ તું બોલ છો? તું બોલશો એટલે હું ન બોલી શકું? એટલે તને એ વાતની ખુશી છે એમ ને? ખુશી તો હોય જ તેને. કેટલા વર્ષ થઈ ગયા લગ્ન કરીને આવીને એ સોડી 2 મહિના અહીંયા રહી નથી. આવીને સીધી ત્યાં વહી ગઈ હતી. શહેરમાં કોણ જાણે હું કરતા હશે. અહીંયા આવે ને તો હું એની સેવા કરું, એનું ધ્યાન રાખું, એને સારું સારું ખવડાવું ને તો કાંઈક શરીર વળે, કાંઈક દહીં દેખાય. વાહ ભગવાન વાહ! આ બધું રહ્યું ને એ મારે તને કેવું તું, પણ કોને ખબર આ ભગવાનની કૃપા જેવી છે ને. આ બધું તે મને કહી દીધું કે હું ધ્યાન રાખાય. લે, એમાં કહેવાની શું વાત હોય? ગમે એવા તો આપણા છે ને. અને આમે આ દેર તો દીકરા જેવો કહેવાય. મારી ફરજમાં છે હું એને અહીંયા આવશે ને એનું ધ્યાન રાખી એની સેવા કરી તો મને એમ લાગે છે કે એ કદાચ પાછા શહેરમાં નહીં જાય અને આપણા ભેડા રહી તો કેવું સારું. તો હું કેવું, મને તો બહુ જ ગમે. પછી આપણે શું કરશું તમને ખબર છે? જો મેં હંધું વિચારીને રાખ્યું છે. દામિની ઘર સંભાળશે, આદિભાઈ બહારના બધા કામ કરશે શેરના, અને આપણે 2 માણા ખેતર સંભાળશું. એટલે એને આપણું બધું હચવાઈ જાય. હા, તારી હાચી વાત છે, પણ આપણે એને એવી રીતે હાચવશું ને તો. લે, તમને તો ખબર છે ને મારા જીવની કેટલો મોટો જીવ છે મારો. ઘી તો હે ને નાડે લઈને પાવે એમ શું, પણ સામે વાળા હરખાથી રહી તો. અરે ઈ તો હરખેથી જ રહે ને. અને ઈ જો મારી વાત સાંભળ, ઈ આ શહેરમાં રહેશે એટલે થોડો ઘણો મગજ એનો આમ થઈ ગયો હોય, પણ ઈ છે ને થઈ ગયો હોય એટલે લે એવું હોય? આ શહેરના માણસ મગજ ફરેલા હોય? અરે આ હવે આ બાબુ કાકાનો છોકરો ને એની વહુ હમણાં જો ને આવ્યા ત્યાં પેલા તો હજી લગ્ન થતા તેની વહુ કેટલી હારી, અને અહીંયા તો હવનના પોરમાં કે મારે પાણીપુરી ખાવી છે ને એવું કરે. હવે એવું મારી હારે થયું તું. સાંભળો, આમાં લગ્ન થયા ને એ પેલા મારે એક બેનપણી હતી તે એના મા બાપે એને શહેરમાં વડાવી. તમને ખબર છે એટલી ફાકા ફોજદારી કરે ને આપણે ત્યાં આવીને. અમારે શહેરમાં તો હાડી ન મળે, અમારે તો ડ્રેસ પહેરવા પડે. પણ હું તમને કહું, મોટી મોટી કરવામાં એનો કોઈ ન પૂગે. મારે 120 વીઘા તો જમીન છે, અમારી વાડીમાં નકરા ફ્રૂટ થાય છે. 4 વ્હીલ વગર હું બાયણે ન જાઉં. એને 2-5 વર્ષ પછી ખબર પડી કે ઘરવાળો કાંઈ કમાતો નહોતો ને આ બધું ખોટું બોલતી હતી. બોલો તો કેવું કહેવાય. પણ હાસું કહું, મારા કિસ્મત છે ને બહુ સારા છે કે તારી જેવી મને ઘરવાળી મળી છે. હું તો શું તે ને. હા, મને તો હું તને જોવા આવ્યો ને તે હું વિચાર કરતો તો આ થોડી મને આ પાડશે, પણ કોને ખબર. તો એ તો મારો વિચાર નહોતો આ પાડવાનો. તો મારો મતલબ છે કે હું વિચાર કરતી હતી, પણ પછી બાપુજીએ કીધું કે સારું છે એટલે પછી આપણે ઉપરવટ થોડું થવાય. મા બાપ કહે ને આપણા હાટું તો ઈ જ સાચું હોય. પણ હું રેડી છું ને એટલા વર્ષ થયા આપણા લગ્ન. તમે તો રેડી છો, ભલે દેખાવે હારા નથી પણ આમ તમે બહુ સારા છો. તમે મારું કેટલું ધ્યાન રાખો, મારી પાસે કાંઈ કામ ન કરાવો, મારાથી જોતું હોય વસ્તુ લાવી દો. શહેરમાં જઈએ જાવ ને તે મારા હાટું નવી સુંદડી લઈ આવો છો તમે. કેમ ન લઈ આવું હે? બસ તારી ખુશી તો મારી ખુશી કહેવાય. સાચી વાત છે, મારે એવું જ છે. આ તમારા ઘરની ખુશી ને એ જ મારી ખુશી. આમે આપણું સાચું ઘર તો સારું જ કહેવાય ને. તો પછી હું તમારા બધાનું ધ્યાન રાખું ને તો તમે હંધા મારું ધ્યાન રાખશો. સાચી વાત ને? સાચી વાત. તો પછી આ કયું ના વાતું કરો છો? આ તમારો ભગવાન રાહ નહીં જોતો હોય? અરે ઈ તો રાહ જોઈને જ બેઠો હોય ને. હું તો હવે જાઉં. અને બીજી વાત એ કે આપણે આવતા મહિનામાં તાર બેનના લગ્નમાં જવાનું છે ને. જાવ તો પડશે ને, હગી બેન ના લગ્ન છે. હું નહીં જાઉં ને તો ગામ વાતું કરશે, અને મારી નહીં તમારી વાતું કરશે કે આ જમાઈ કેવો કહેવાય કે છોડીને થોડાક દી અગાઉ રેવાય ન મોકલી. 15 દી અગાઉ જવું પડે મારે. હા તો વાંધો નહીં, તમ તારે હું મોકલી મોકલશે ને. થોડા કાવડિયા દેહો ને, મારી પાસે વસ્તુ લેવી હોય તો. હા હા, તો વાંધો નહીં. તમે કેટલા હારા છો કા? નહીં, તું હારી છો ને એટલે હું હારો છું. સાચી વાત છે, એ વાત તમારી સાચી છે. આ ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું જ છે ને ચોખ્ખી ભાષામાં કે તમને કોઈ માણસ સારું લાગતું હોય ને તો એ માણસ સારું ન હોય. તમે હારા હોય ને એટલે એ તમને સારું દેખાતું હોય. એટલે હું બહુ હારી છું ને એટલે મને બધા હારા લાગે. હા, હાલો હવે હું
દર્શન કરી હવે જાવું જ પડશે. વાતો ખૂટી ગઈ ને મારી. હાલ તો મહાદેવ. મહાદેવ હંદાય હારા છે. એકા દેરાણી હારી નીકળે ને તો આપણો ભવ તો તાર છે. મહાદેવ મહાદેવ. હે ભગવાન, ઠાકી ઠાકી ગઈ એ મારી માવડી માવડી. હંધુય કામ પતાવી દીધું છે, હવે કાંઈ બાકી નથી રહ્યું. હવે આવ હો આવી જાય ને અહીંયા હાવ તો મારે નિરાશ થઈ જાય. મારો દીકરો મારો દીકરો. અરે હું કહું છું, વાત વાતા ભૂલાઈ જ ગયું. આ તમે આ ગામમાં ખબર ઓલા મીઠાઈ વાળાની દુકાન છે, ત્યાંથી એ કિલો પેંડા લઈ આવો ને. એટલે આ દીકરો આવે છે ને ખુશીમાં વેચવા છે. મારા દીકરાની ખુશીમાં વેચવા નથી, મારા દીકરાને બહુ ભાવે છે એટલે. અરે ભાઈ હવે દીકરો તો એ દીકરો કહેવાય, આ ઘરનો સભ્ય કહેવાય. એ કઈ વેવાય વેલા નથી તે એને વળે ખવડાવવાના હોય. એનું ઘર છે, આપણું ઘર છે, એનું ઘર છે, એમ એને ખાવો હોય તો લેતો આવશે. મને એ ખબર નથી પડતી કે તમે દર વખતે અમારા દીકરાને આમ ઉતારી કેમ પાડો છો. આ કોઈ દી તમે સારું બોલ્યા છો એનું. મારો દીકરો જો તો ખરા, આ ગામ મેલીને ક્યાં શહેરમાં નોકરી કરે છે, કેટલો બધો પગાર લાવે છે ત્યાંથી. તમને ખબર છે કેટલી મહેનત કરે છે ત્યાં. પગાર લાવતો હોય ને તો આપણે અહીંથી મોકલવા ન પડે. પગાર હું પૂછડું લાવે જ્યારે હોય ત્યારે, બાપુજી એટલા રૂપિયા મોકલજો ને, મારે જરૂર છે. એ શહેરમાં રહેવું કઈ નાની માના ખ્યાલ નથી. અને માવતર બન્યા છે ને તો એટલી તો આપણે મદદ કરવી જ પડે અહીંયાથી. જો આપણે ઘઉં આપણે મોકલવી, ઘઉંમાં તેલ આપણે મોકલવી, ચટણી આપણે મોકલવી, ઘી આપણે મોકલવી, હા બધું શેણા કઠોળ બધું અહીંથી આપણે મોકલવી છે. અને બાકી હોય ને તો ક્યારેક ક્યારેક કોઈક આપણું જાણીતું જતું હોય ને તો શાક એ આપણે મોકલવી છે. અને ક્યારેક ક્યારેક થોડી તું એને શાહીના બાટલા ભરી દેશો મોટા મોટા. એ મોકલવા પડે. મારો દીકરો બસારો આ શેરની છે ને આ ડેરીયુના સાસ ને દૂધ પી પીને તો આમ જો હાડકા નો હારા રે. એટલે મારે અહીંયાથી થોડું ઘણું હારું હારું મોકલવું પડે બનાવી બનાવીને. અરે એની બળતરા કરી કરીને મારા હાડક્યા ઉકાઈ જાય, એનું તો કર. એ કાંઈ નથી થવાનું તમને. તમે 100 વર્ષ જીવવાના છો, પણ મારો દીકરો શહેરમાં રહેશે અને હું આ મોકલું છું એમાં ક્યાં ખોટું છે? આપણે પોતાનો છે એટલે મોકલી છે, કઈ બીજા નથી મોકલતા. મારું વાંધો નહીં, ભલે મોકલવું પડે. હું તો કહું ભલે ને આપણે દેહનું છે અને બધું દવા વગરનું આપણે પકવી છે ને ખાય તો એ સારું છે. હું ના નથી પડતો, ભલે ને મોકલવું પડે. પણ આ બધું મોકલતા છતાંય ઉપરિયામણ એને 5-10 હજાર તો દર મહિને મોકલવાના જ હોય. તમને ખબર નથી, આપણે ગામડામાં રહીને એટલે આપણને ખર્ચા ન દેખાય, કેમ કે બધું ઘરનું હોય આ ખેતરનું. અને એ બિચારાને 5-25 રૂપિયા આપીને વસ્તુ લેવા જવી પડે. એટલે ઘટ થતી હોય એ મોકલીએ એમાં નવીન નથી, બધાના માવતર મોકલે જ છે. અરે બધા એના માવતર મોકલતા હોય ને, એ આ ખાવાની વસ્તુ મોકલતા હોય અને પૈસા કોઈ ન મોકલે. પૈસા તો છે ને દીકરો છે ને માવતરને મોકલે. આપણા આખા ગામમાં જોઈએ બધા દીકરા એના માવતરને રૂપિયા દર મહિને મોકલી દે. અરે પણ નથી મોકલતો તો એમાં હું વાંધો છે? એ ક્યાંક રોકતો હશે રૂપિયા, એને એના રોકાયેલા રૂપિયા છે ને એને કામ આવે. તમે કેવા બાપ છો? આ બાપ તો દીકરાને કેમ હાસવતા હોય, અને તમે હાસવવાની બદલે હું હાસું છું ને તોય તકલીફ છે તમને. અરે મને એ આયા ન મોકલે તો કાંઈ નહીં, ખાલી એનું કરે ને તોય હું તો કહું ઘણું કમાય છે એમ. હું કે એનું નથી કરી શકતો. કોને ખબર હું કરતો હશે એ. પછી જોઈએ એ કંઈક એવા કામ નહીં કરતો હોય અને કંઈક અવળા ધંધા કરશે ને કે હું ડબલ કરી દઉં કાંઈક શેર બજારમાં ને સટ્ટામાં ને એમાં જો એ સડી જાય ને તો આ જમીન વેચવાના વારા આવશે. એ હું ક્યારેય નહીં સહન કરી લઉં. અરે એવું કાંઈ નહીં થાય. હવે હું તમે આ વિચારો કરો છો. અને આમ જોવો મારો દીકરો છે ને આ શહેરમાંથી અહીંયા આવે છે મારી પાસે, તમે કાંઈ બોલતા નહીં એને. આજે નવી નવાઈનો નથી આવતો. એક મોટો તો છે જ આપણે, એ કેટલી સેવા કરે છે ને એ કામ કરી કરીને તૂટી જાય છે બિચારો. અને એ કામ કરીને તૂટી જાય, એ કમાય અને એના કપા થાય અને એ રૂપિયા આવે, એ આપણે પાછા ઓલાને પધરાવી અને ઓલો ત્યાં જલસા કરતો છે. કોને ખબર હું કરતો હોય. તમે કાં આવું કરો છો? આ કોઈ તો હસકોય નથી બોલ્યા આવું. આ તો તમે આવું બોલો છો આવું બધું. અસકો તો મારો છે ને બિચારો ભોળો છે એટલે હું બોલે. અને મારો આદિ એ ભોળો છે પણ તમને દેખાય નહીં આવું બધું. એ તો હવે આદિ આવે પછી ખબર પડે ભોળો છે કે સીટર છે કે કોને ખબર હું એ કરે છે અહીંયા શહેરમાં. અને આમ જોવો એની વહુ એટલે ફટાકી છે હો. આપણી મીરા શું છે એની કરતા હારી લાગે છે. જો એ આવે છે ને તો મીરાની હાજરીમાં પાછા બહુ દામિનીના વખાણ કરીને તોય નહીં ગમે પાછું મીરાને, અને મીરાના વખાણ કરી તો દામિનીને નહીં ગમે. એટલે તારે છે ને બે હરખી રાખવાની, ડાબી જમણી આ કેમ આપણે હરખી હોય એમ રાખવાની. શીખવાડવાની કાંઈ જરૂર નથી. મૂંગા રહ્યો તમે બોલો નહીં એટલું સારું છે.
હવે ઓલીની તું વખાણ કરીને તો ઓલીને ન ગમે. આ બાઈઓની છે ને આ જ વાંધા છે. હું જો બીજી બાઈના વખાણ કરું ને તો તને ન ગમે કે જો બાયડીનું જ કોઈ દી તમે વખાણ્યું જ નહીં કાંઈ. અને બસ ઓલીને જરીક એકવાર એને તમને હાંસવા તો એના મીડા વખાણ કરવા. આ હું એમાં આપણી વાત ક્યાં વચ્ચે આવી છે? અને તમને નો કરવાની વાત હું ક્યાં વચ્ચે નાખી છે આમાં? તમને કીધું ને તમને કહીને એટલું જ કરવાનું. આ મીઠાઈ લાવવાનું કીધું ને ઈ લઈ આવો અને ખેતરે કામ કરવાનું છે ને એ જાઓ. હા એ બધું હું કામ કરી આવી સમજ્યા, પણ મેં કીધું ને એ વાતનું તું ધ્યાન રાખજે. હવે બે તારે બહુ હરખી હોવી જોઈએ. એમ નહીં કહેતી કે દામિની આ શહેરમાંથી આવી છે ને તો મીરા તું આ કામ કરી નાખ, દામિની ભલે આરામ કરે, એવું તમે ન તમારું ગમે. મગજ ખરાબ કરી નાખ્યું. જાવ ને ખેતરે. મગજ હોય તો ખરાબ થાય ને. હોનું છે. શું છે હવે મોર થાને હટ હાલા ક્યારની ધીરી ધીલી હાલ છો. આ ઠેલો પકડ હવે. હો શું ઢેલો પકડ? હું કાંઈ તમારા બેગ ઉચકવા આવી છું? અરે આટલું બધું ભર્યું છે આમાં હું આટલા બધા કપડાં લેવાની જરૂર હતી તારે? તો કપડાં તો જોઈએ ને માણસને. બસ હવે અહીંયા કેબ મળશે કે નહીં? હું જોતું તારે? કેબ હા બોલાવું. હા બોલો ફટાફટ યાર. સિટી મારું કે ફોન કરું? હર કેબને બુક કરવાની હોય. ઓ ઓનલાઈન અહીંયા બળદગાડું માંડ માંડ મળે. હાલા મોર થા પડત કાઢું. હાલ ને જલ્દી. હું થાકી ગઈ જો. થાકી તો હુંય ગયો છું તોય હાલું છું ને. મારા ડેડીના ઘરે છે ને હું ક્યારે ચાલીને નથી ગઈ અને તમે મને બસમાં લાવ્યા. સિરિયસલી? આ તો શું થઈ ગયું એમાં? બસમાં લાવ્યો છું. વિચારતો હતો કે તને ખટારામાં બેહાડું. આ તને ખબર પડે કે ખટારામાં બેહીને આવીએ દેહમાં કેમ થાય. ખટારો? હા. અરે અહીંયા એટલી બધી ધૂળ કેમ છે? ના ના આ ધૂળ થોડી છે. આ ધૂળ દેખાય જ તને? હા કેટલું ડસ્ટ છે નહીં? મારા પગ. અરે યાર આ ઘરેથી મેનિક્યોર પેડિક્યોર કરાવીને આવી હતી. બધું પાણીમાં. અરે બધું ભૂલી જા હવે. અહીંયા કઈ તારું નહીં હાલે. હા જે નખરા હતા ને એ બધા ત્યાં મૂકીને આવવાના હતા. અહીંયા કઈ નખરા નહીં હાલે. આદિ હા કેટલો તડકો છે નહીં? મારી હે સ્કિન ભગવાન. ટેનિંગ આવી જશે. જો જો જો. અરે કાઈ નો થાય. આ ધૂળ ને આમ લેવાની ને આમ કરીને ઓ હાથ લૂછી નાખો પેલા. અરે હાથ થોડી નુસાય. આ દેશની ધરતી છે. અરે ધૂળ તારી. અરે આનથી તો મોટા થયા છે. આમાં જ રમતા હતા. વાત કરજો તું તે. તમે રમતા હશો. હું એટલી ગંદી નહોતી કે આમાં રમું. હા આમાં રમું. મને છે ને અહીંયા રહેવું બિલકુલ નહીં ગમે. મારે નથી રહેવું. હું પાછી જાઉં છું. અરે ક્યાં જાઈશ? હા બસે વહી ગઈ છે. હાલીને પોગીશ તું? હે બીજી બસ ના આવે? હવે 2-3 દિવસે આવે તો ઠીક છે. બાકી નક્કી ન કહેવાય. મારા પપ્પાને ફોન કરું છું. એને કઈ ગાડી મોકલાવો મારા માટે. નેટવર્ક અહીંયા ક્યાં કોઈ દી આવ્યો છે? દાજ આવશે. અહીંયા ગામમાં ઘુસ્યા પછી સમજી જવાનું પૂરું. હા સોખતા પૂરા થઈ ગયા તમારા. નો 5G. હા કાઈ નો આવે. કાઈ નહીં. કોઈ ઝંઝટ જ નહીં. હેલો. નહીં બાપાને નહીં માને નહીં કાકાને માસીને ફુવાને કોઈને ફોન નહીં લાગે. કોઈના ફોન આવશે એને આમ જો એકદમ શાંતિ. હવે હું શું કરીશ? આ જેટલા દિવસ અહીંયા રહેવાનું છે એટલા દિવસ મારી તો મેથી મરાઈ ગઈ ને. રાહડા લેજે તું તારે. શું કરું? રાહડા. રાહડા? હા તને નો આવડતો હોય તો વાંધો નહીં. તમ તારે અહીંયા ગરબી રમવા જાય ને બધી બાઈઓ ત્યારે તને બેરી મેકી દે. તુંય જાજે. હો યુ મીન ગરબા? હવે ગરબા. હા તમે ક્લાસીસમાં જઈને જે હા ફી બગાડો છો ને એ અહીંયા રોજ થતી હોય. હા તી આ તમે ગામડામાં પગ મૂક્યો નથી કે તમારી લેંગ્વેજ જોઈ છે? હા તો હવે અહીંયા તો આમ જ બોલવાનું હોય ને કાંઈ. અહીંયા હું થોડું સુધરેલું બોલું કે આ તને શું આદિ ડોન્ટ ફોરગેટ કે આપણે ક્યાંથી આવ્યા છીએ. હા માનું છું કે આપણે ક્યાંથી આવ્યા છીએ પણ આ 2-5 વર્ષ આમ સિટીમાં રહેવાથી આપણે કાંઈ શહેરવાળા ન થઈ જઈએ. હા અહીંયા આવ્યા એટલે આપણે જેમ વાત કરતા હોય ને એમ જ કરવાની. ને લે રાખ માથે. મૂકી દો ને. હું કઈ નથી ઉચકવાની. અને તમારા ભાઈને ફોન નેટવર્ક નથી આવતું. એક કામ કરો તમારા ભાઈ પાસે તમે જાઓ એને અહીંયા બોલાવતા આવો. હા. અને એને કહો કે આપણે લોકો અહીંયા ઊભા છીએ ને કોઈની 4 વ્હીલ કે 2 વ્હીલ કાંઈક તો હશે ને. સકડો મળે અહીંયા. ટેમ્પો ડડ 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 ડડ. નહીં એ હું પડી જાવ એમાંથી.
જો તો પછી ટ્રેક્ટર મળે અને કા પછી બળદગાડું મળે. આનાથી વધારે કાંઈ સુવિધા મળે નહીં અહીંયા. શું કામ આવી હું તમારી સાથે? અરે અહીંયા આપણે શાંતિ લેવા આવ્યા છીએ. આ થોડા દાડા અહીંયા રહેશું. આ તું અહીંનું ચોખ્ખું ઘી ખાય, દૂધ પી, એટલે આમ જો તાજી માજી થઈ જાય. શાંતિ માય ફૂટ. જો આમ પણ તારે કઈ કામ તો ન્યાય નહોતું કરવું અને આ એ નથી કરવાનું. શાંતિ જ છે ને. હા ભાભી કેટલા હારા છે, એનો સ્વભાવ એટલે તને એક કામ નહીં એડવા દે. પણ મારું ડાયટ એનું શું થશે? ડાયટ ફૂડ મળશે અહીંયા? ડાયટ ફૂડ તો ન મળે, પણ આ દેહમાં છે ને તને ઓળો, રોટલો, ઘી, ગોળ આવું હંધુય મળી રહે. સો મચ ઓઇલી, ઓઇલી? સો મચ ફેટ. અરે ફેટ ની ક્યાં કરે છે? આ હંધા અહીંયા આવું જ ખાય. હા ગાજર ખાવો હોય તોય કહેજે, વાડીએ તોડાઈ દે. એક કામ, હા એ ચાલશે. તમે છે ને મારા માટે બધો સામાન લેતા આવો અને તમારા ભાભીને કે વોટ એવર તમારા મમ્મીને છે ને બધાને સમજાવી દેજો કે મને છે ને કોઈ કામ ના બતાવે, નહીં તો પછી ખોટું લાગી જશે એમને. કોઈને કઈ ખોટું નહીં લાગે. આપણે આવી ગયા છીએ ને, હંધાય ખુશ થાય અને તુંય ખુશ થાયશ. હાલ નકર જો અહીંયા ઊભી રહીશ ને તો હડકાએ કૂતરાય ગામમાં રખડતા હોય. આ ક્યારે કોણ બટકું ભરી જાય કઈ નક્કી ન કહેવાય. હાલ વેતી થા. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. ભલે ખાવા ખીચડી ન હોય પણ વ્યાજે લઈને પાવર ખોટો કરવા જોવે. કેમ કે અમને છે ને ખીચડી ભાવે નહીં. અમે ડાયટ વાળા લોકો રહ્યા ને. ડાયટ વાળા લોકો ખબર છે મને હંધીએ, તારે મને સલાહ દેવાની જરૂર નથી. હું તો અહીંયા વખાણ કરી